ચાલો વિદ્યાર્થી મિત્રો, કોયડો 1.6 અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું જે બાષ્પ દબાણ છે, અશુદ્ધ બેન્ઝીન એટલે શરૂઆતનો જે બાષ્પ દબાણ છે, બરાબર છે. તો આપણો P1 એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 0.850 બાર આપેલું છે, લખી દીધું આપણે. પછી એમાં અવિદ્યુત વિભાજ્ય, બરાબર છે, એ ઉમેરીએ છીએ. તો એનો જે વજન છે એ કેટલો છે? હવે કોઈ પણ વસ્તુ ઉમેરવામાં એને દ્રાવ્ય કહેવામાં, દ્રાવ્યનું વજનને W2 તરીકે દર્શાવવામાં આવે છે. એ લખવાનું આપણે 0.5 ગ્રામ આપેલું છે. પછી બેન્ઝીનનું તમને વજન આપેલું છે, એને દ્રાવક, બેન્ઝીન દ્રાવક છે, વધારે માત્રામાં છે, તો W1 ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું વજન 39.0 ગ્રામ છે. ઓકે, ચાલો હવે તમને શું કીધું છે કે આવી રીતે ઉમેરવામાં આવે છે કોઈ પદાર્થને તો એનું બાષ્પ દબાણ ઘટે છે, બરાબર. અબાષ્પશીલ પદાર્થ છે એટલે ઘટી જશે બાષ્પ દબાણ. ચાલો, તો એ ઘટીને કેટલું થાય છે? 0.845 સુધી થઈ જાય છે, બરાબર. ઉમેર્યા પછી એટલે P1 કહેવાય એને, બરાબર. હવે તમને શું કીધું છે? ઘન પદાર્થનું મોલર દળ જે ઉમેર્યું છે તે. હવે મોલર દળ ઘન પદાર્થનું એટલે દ્રાવ્યનું કીધું છે, તો દ્રાવ્યનું આપણે M2 તરીકે દર્શાવ્યું અને દ્રાવકનું મોલર દળ આપણે M1 એટલે આણ્વિક દળ પણ કહેવાય. અને બેન્ઝીનનું આપેલું છે 78 ગ્રામ પર મોલ, અથવા ઇન્વર્સ પણ લખશો તો પણ ચાલશે. ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો છે મોલ અંશના, કોના? દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. તો P10 minus P upon P10 is equal to N2 upon N1. હવે એની અંદર આપણને ખબર છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીએ? ગ્રામના છેદમાં આણ્વિક દળ અથવા દળના છેદમાં આણ્વિક દળ, દ્રાવ્યનું દળ, બરાબર. દ્રાવ્યનું દળ હોય તો દ્રાવ્યનું આણ્વિક દળ આવશે અને દ્રાવકનું દળ હોય તો દ્રાવકનું આણ્વિક દળ આવશે. તો એના પરથી આપણે બનાવીએ ને તો આ ઉપર નીચે આપણે મેથેમેટિકલ સ્ટેપ કરી નાખીએ તો આપણને આ ફોર્મ્યુલા મળશે, બરાબર. તો એ ફોર્મ્યુલા અહીંયા આપણે મૂકીએ તો P10 minus P1 upon P10 is equal to W2 into M1 upon M2 into W1. બધાની કિંમત તમારી સામે આપેલી છે, ખાલી આપણે મૂકવાનું છે. અહીંયા આપણે મૂકી દેશું તો P10 ની જે કિંમત છે પોઈન્ટ, બરાબર, 850 છે, બરાબર. 12 માં આપેલું છે માઇનસ એ તમને પછી બીજું શું છે? P1 ની પણ કિંમત આપેલું છે. કેટલું ઘટી ગયું તો આપણું 0.845 બાર, એ પણ 12 માં જ છે, અપોનમાં P10 એની કિંમત આપણે 0.50 બાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇઝ ઇક્વલ ટુ એની